ક્ષત્રિય એકતા સમિતિ ખંભાત અને તારાપુર તાલુકા દ્વારા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન કલમસર ખાતે યોજાયું। પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી જ્યારે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે ખંભાત તાલુકાના કલમસર ખાતે ક્ષત્રિય સમાજ એકતા સમિતિ ખંભાત અને તારાપુર તાલુકાના સંયુક્ત ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ મહાસંમેલનમાં ગુજરાતના રાજ્ય ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા દ્વારા ખંભાત અને તારાપુર ક્ષત્રિય સમાજના લોકોને આહવાન કરવામાં આવ્યું હતું કે આપણા સમાજે ભાજપ વિરુદ્ધ સક્ષમ ઉમેદવારને મત આપવા। ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં ગુજરાત રાજ્ય ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ સુખદેવસિંહ વાઘેલા, રાજપૂત વિદ્યાસભા મહામંત્રી ગોતા અમદાવાદ, રાજવીરસિંહ ગોહિલ પૂર્વ ભાજપા ઉપપ્રમુખ તળાજા, હરપાલસિંહ ચુડાસમા ધંધુકા ચુડાસમા સમાજ સભ્ય, યુવરાજસિંહ જાડેજા તથા ક્ષત્રિય સમાજના આગેવાનો, કાર્યકરો તથા હોદ્દેદારો સહિત 2000 થી 2500 લોકો ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। યોજાયેલા આ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં આપણી વચ્ચે બિરાજમાન સર્વે મહાનુભાવો, માતાઓ, બહેનો, યુવાનો અને વડીલો, આમ તો મારે છેલ્લે બોલવાનું હતું। બળવંતસિંહજી એ આયોજન કર્યું, બધા સમાજના તમામ સંસ્થાઓ અહીંયા ભેગી છે, પણ આવતીકાલે ગાંધીનગર ખાતે એક મોટું સંમેલન, ગુજરાતની 550 સંસ્થાઓ, મુખ્ય 150 સંસ્થાઓ, એની બનેલી સંકલન સમિતિ અને એમાંથી 20 વ્યક્તિઓની એક કોર સમિતિની આપણે મિટિંગ બોલાવી। કારણ કે કોઈ પણ લડત લડવા માટે આપણે નીકળ્યા હોય તો સૌ પ્રથમ એની વ્યૂહરચના, એની રણનીતિને તૈયાર કરવી પડે। તમારા મહા આવશે કાલે જીપ લઈ, તમારા મોંમાં આવશે, અને સૌથી મોટું દમણ ક્યાંથી આવશે ખબર છે? તમારા હાળા પણ આવશે। એટલે મારો બેન નથી ને કહેશે કે અમારા ભાઈ આવ્યા છે તો પછી આટલું તો હવે રાખવું પડે। મોટું દમણ કહેવાય કે ના કહેવાય? કોઈ દમણમાં આવતા હગાવાલા આયા, આવો તમે અમારા હગા છો, તમે અમારા મામા છો, તમે અમારા કાકા છો, તમે અમારા જીજાજી છો, તમે અમારા ભત્રીજા છો, આવો, તમને જે ફાવે એવા રોટલા કરીએ, તમને કઢી ખીચડી ભાવતી હોય તો કઢી ખીચડી બનાવીએ, તમારે શીરો ખાવો હોય તો શીરો બનાવીએ, પણ ભાજપને તો મત આપવાના। બેન બેટીની ઇજ્જત ની તમને પડી હોય તો તમને હું તમારા દીકરા તરીકે, ભાઈ તરીકે, વડીલ તરીકે કહેવા આવું છું કે જો બી બટન દબાવો સક્ષમ ઉમેદવારને, જ્યારે બટન દબાવો ત્યારે તમને તમારી દીકરી, તમારી માં દેખાશે કે નહીં દેખાય? જય ભારત, બોલો ભારત માતા કી।